આમ સુલો હરગાવે આમ બેઠી કેમ જોતો બાપડા સુલો જ ન જગતો પણ તારા બાપ આવા ડુવા નહીં તો અંકલમાં જગ્યા ઊભી થાવ હું જગી નાખું થકવાશે લગભગ આમ નામ થકવાશે માના ઘરે નકરી આ જોતો આવા જગી ના બા માના ઘરે નકરી મોજ જ કરીશ શું કરું હું તો આને લગભગ કંટાળી જાય ખાવ આવડા જગે કોઈ ખબર જ કઈ પડતી નથી બુદ્ધિ વગરની લાગે છે અને માએ કઈ શીખડાવ્યું જ ન શું કરું આ વહુને કાંઈ ખબર પડતી નથી કોણ જાણે મારા સગનાનું શું થાય છે બાકી ભાંગે તો જામો પાડી દીધો હતો અને મને જે ઉપાધિ હતી ને એ ભોળાનાથે મારી ઉપાધિ પૂરી પાડી દીધી મારી ઉપાધિ કાઢી નાખી મેં કીધું મારા દીકરાને બહુ શિવરાજ પહેલા જો આવી જાય ને તો હે ભોળાનાથ તમને હું નમન પ્રણામ કરું પણ ભોળાનાથે કામ કરી નાખ્યું આપણું અને આમ જો ટપુ ભાંગ એટલે ભાંગ હો આપણા ગામ જેવી ભાંગ ક્યાંય બને નહીં એકદમ ઓરિજિનલ ભાંગ આમ જો ભાંગ તો આપણા ગામના કાયમ બનાવ્યા જ છે જો પીતા તમને એમ થાય ના છે એમ હો અરે ઓરિજિનલ ભાંગ ધતુરો આમ તો જો કેવો નાખીને બનાવી છે પમ ફોલે હર હર ફોલે એ બાલુ ભાભી આજ તો શિવરાજ જેવું પરબ એ જામો પડી ગયો આમ જોવો કેવી અમારા ગામની ભાંગ બને હે આ લે તને પ્રસાદી આપું જા ભોળાનાથે આપણા ઉપર દયા કરી એ દીકરાના વહુ આવી ગયા હું તો રાજીના રેડ છું જો આ પ્રસાદી હું મૂકું છું પાણીયારે સગનો વહુ ની આવે ને એટલે કહીએ થોડી પ્રસાદી લઈ લે ઓય આવે એટલે કઈ થોડો લઈ લે તમે આ મૂકજો પાણીયારે નવયનું માર હાઉન રોટલા ના આવડે હે તમને તેને કઈ કેમ નહીં આવડતું સુલો હરગાવતા નથી આવડતું સુલો હરગે તો મારે હરગાવો ને સુલો હરગતો જ નથી મારા બાપાનું લીધે મારે કઈ કામ નતું કરવું પડતું અહીંયા કણે તો કેટલું બધું કામ કરવું પડે મને તો કઈ ખબર જ નથી પડતી કેવું કામ હોય સી ખબર મારા ઘરવાળો આવે ને એટલે મારે તો કેવું હે મારા બાપાને ઘેર મને પાસે મૂકી જાવ એ આવું પાણી છે ગામમાં આવું પાણી છે કુવાનું મને તરસ લાગી ખાઈને પાણી એને પીધું મને તો આ પાણી ના ભાવતું આનું પાણી કેવું છે પાણી લાવી ત્યારે તો અસલ પાણી હતું આવું પાણી કેમ હશે એ વાહ પાણી ભરીને ક્યારે મરીશ તું આયે અલ્યા હાઉ આ ખાલા જો ગુડવો છે મારે પાણી ભરી મઈને જા હું કઈ તારા બાપ ના નોકર હે હું તને પાણી ભરીને આપું અરે બાપ રે આ વોટ મન હામી થઈ ના માર બાપ માની જઈ અરે હાવડી હાવડી એ ડિસ્કો કરો આલે યા ગાડી થઈ ગઈ હા ડિંકે ટિકા મારે ટિકા ડિંકે ટિકા મને આવે મારા ડિસ્કો નથી ખાવો તો કે ડિસ્કો કર મને કામ કરતી નથી કરવા દે કે નથી કામ નથી કરવું આવડી આપણે બે ડિસ્કો કરી આ ડિસ્કો ડિંકે ટિકા ડિંકે ટિકા ડિંકે ટિકા ડિંકે ટિકા કે
ઈ મને બેસને સારી લાગે તું ગજીમાં. મને મારે ડિસ્કો કરવા હે એ નાની ભાઈ આ નાની થઈને ઘોડો આપણે યાદ આપણે મારી ના પડી જાય. એ સગડા ક્યાં છો ધોઈને લા તારી ભાઈ નાની થાય. આલી ડિસ્કો કરે મજા આવે મજા આવે એ ડિસ્કો નથી કરો રેચી સારી લાગે. એ સગડા ધોઈને આ નાની છે તને કોણ સમજાવે સમજાવો સગના વાહે. ડિસ્કો કરો તો કાઈ નહીં હો કરી ડિસ્કો કેમ આંખ સકર વકર થાય હે? જાજી નથી ભાંગ પીજો ને? ના ભાઈ ના, આજ ઉજાગરો હતો ને એટલે એમ થઈ ગયું એ ઉજાગરો તો ભલે રહ્યો, ભાંગ જાજી નો પીવાય, ઈને તો સણ્યામાં ઘોડે જ પીવાય. પોર તું જાજી પી ગયો તો તે ખબર છે કાસા ઘઉં વાટવા માંડ્યો તો. અરે ભલા માણા, હું તો છે ને શિવરાજની વાત જોઈ રહ્યો છું. ભાંગ હેવી પીવી છે ને હેવી પીવી છે ને. એ નાનજી દાદા એ એટલે તું શિવરાજ કરવા બે દી વેલી આવી સૌ આ માર બાપા રહ્યા ને વરો વરસ ભાંગ પીને ગાંડા થઈ જાય છે. એ ઈ હારું જ મેં કે લાય ટપ ભઈને ઘીરે જાવ. પોરે જાજી પી ગયો તો ને તે નો છાનું કર્યું તું એટલે કીધું ઓણ ઓછી પીજે. હા ઓ નાનજી દાદા માર બાપા પોર ભાંગ પી ગયા તા ને તે એક જ દી દાડીએ જાય ને બધાય અમાર વાડીના ઘઉં લીલા વાઢી નાખ્યા. એ હા બટા, ઈમ જ થાય. કાલ જે આપણે કામ કર્યું હોય ને ઈ ભાંગ પી ગયા હોય ને તે દી ઈનું ઈ કામ તમે આજ પાછા કરો. એ હા નાનજી દાદા એટલે જ કયો ને માર બાપાએ પોર ભાંગ પીને બધાય અમારા લીલા ઘઉં વાઢી નાખ્યા તા. અને ઓણ તો હે ને એટલે હું 3 દી અગાઉ આવી સૌ ઓણ તો માર બાપાને ભાંગે ન પીવા દેવી અને કઈ નુકસાન ન કરવા દેવું. લે એ શું થયું બાલુ ભાભી, કેમ તમે આમ કરો હો? એ નાનજી ભાઈ ઓલી સગનાની વહુ ને ગાંડી થઈ ગઈ હે અને મને કે હાલો ડિસ્કો મારા કરો કે ડિસ્કો મે ન કરે તો મને સંપલે દીધી. અર એ એવું તે વળે ઘડીકમાં શું થઈ ગયું? હજી અહીંયા આવીને મેં ટપ્પુનો સાય નથી પીતો. એને વરગાણ હોય ને એવું મને લાગે છે અને મને મારી સોયટા કાઢ નાખે સંપલે હાલો તમે ખરે. હાલો જોવું જ ખરો ટપ્પુ શું છે. એ નાનજીભાઈ હું આવું. એ ના તારે નથી આવવું, તું જાળવીને બેસ અહીંયા. હા ચોક લે. એ લાઈ હું કહું એ સગનાની વહુ કેવી ગાંડી તો ને પટકાણી હોય ને સગનાને અને સગનો મારા રમથોય બાજ્યો તો અને મોહિણીયાને ગાંડી પટકાણી હોય ને તો હારું એ મારે તો વંદિયો ડોકા કાઢીને જોવું હે. એ તારી એ આમ તો સગનાનો કેવો ડિસ્કો કરે છે. આમ તો ગાંડી નથી ને. શી ખબર મને તો ગાંડી જેવી લાગેલી. મને તો તેવો ડિસ્કા હાલે મને તેવો ડિસ્કા હાલે. ઓ ધની ઓ ધુને ઉડી જાય ના લે ભાઈ ના. આમ જોવો નાનજી ભાઈ તમે જો. હવાઈ
મને લાગે છે આને કઈ વળગાડતો નથી વળગ્યું કે આમ કેમ કરે હાલો ડિસ્કો કરવા હાલો પણ હમાર્યો બહુ હમાર્યો મર્યાદા માર્યો હાલે આ શું એ બેલો ડિસ્કો કરવા હાલો બે ડિસ્કો કરી પણ ભૂંડી લાગે એ અહીંયા મારા બાપા હે અને મારા કાકી હે ને તો આ મારા એને હામો ડિસ્કો કરે શરમ ન થાતી તને હાલે લે મારી બેટી કે ડિસ્કો જાણે હારે ખાવા બેવાનું એમ વાત કરે તારો બાપ ડિસ્કો શું વધાર કરે હે બાપા એ આને કાઈ વરગી ન ગયું ને પેલા તો આમ કાઈ નથી કરતી મને તો એવું જ લાગે છે આને વળગાણે છે અરે બાપ રે આ સગને નો તો હાસકાત ગાંડી છે ઈ આમ તો જોઈને હારાન બતાય છે ને કેવી ઉગાડા માથે ગાંડા કાઢે છે પણ આ શું મારું બેટું હમણાં સુધી તો કાંઈ નતું આ ઘીરે ને એ બાબા એ કાયમ આખી જિંદગી આમ નામ કરશે શું મારે આને પાલવવાની શું હવે આ મારું બેટું કઈ વળગણતો નથી પણ હું આ પરસાદી લાવી ભાંગનો કળશો નથી પી જા ને એ બાપા એ આ નકરી ગાંડાઈ કરે હે તમે શું વિચારો હો એ રહ્યો એક મિનિટ જો એ હાલો ડિસ્કો કરવા હાલો ના હા તો ડિસ્કો કરી આપણે ડિસ્કો કરી આ જો સગના જો આ એ સગના એ બાલુ ભાભી એ મુંજાણા જેવું કાંઈ નથી એ હું ઓલી ભાંગની પ્રસાદી લાવ્યો તો ને લોટો એ આખો લોટો ઝાપટી જાસ લે એ પણ ભાંગની પરસાદી અહીંયા પી નવાય આ આખો કરશો ભરીને કાંઈ ઘીરે લવાય એટલે મને બતાય એમ થયું કે ઘીરે લેતો જાવ ને તો બધાય થોડી પ્રસાદી લે એ તો ભોળાનાથની દિયા થઈ જાય આ આખો કળશો ઝાપટી જશે ઈ મને શું ખબર હવે શું ઠેઠ પોર શિવરાજ સુધી આમ નામ કરશે ને એ ના એવું નહીં થાય હવે આને હુરાવો અને સાસ ને એવું પાવ એટલે હમું આવી જાય છે હવે આ હુએ કોદી મને ભાઈને મને ખબર છે કે ભાઈ પેલી નકરું આમ જ કરે પણ હવે હુસે નહીં બાપા મને નથી લાગતું એ 2-3 દી આને જાળવવું જોશે ત્યાં જ હમું આવશે આને જો એ ઘોંકા મારો માં લગાડી દે છો એ ઉભી રહે, સાંભળ એ બાપા આમ નો કરાય આની યાર હે ને આપણે બધા એકલા ડિસ્કો કરી હા તો આને આપણા કાબુ મરશે નકરાને ના પડશું વધારે સગશે હારો કરી ડિસ્કો હા તે કરવો જ જોઈશે હવે નો આવડતો જ ગમે એમ રેમ આવડતું નથી કેમ ડિસ્કો કરતા એ આમ તો જો આ એક ગાંડી હતી ને એમાંથી તો આખું ઘર ગાંડું થઈ ગયું અને કેવો ડિસ્કો કરે મારા બાપ યો લાય માર બાપાને હાથ પાડ્યો એ જોવે કા ઘરના કેવો ડિસ્કો કરે એ